નમસ્કાર. તો મિત્રો, તારીખ 24/6/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી અમારી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી દેજો. વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીના ભાવ બાબતે. તો મિત્રો, ખાસ કરીને આજે 1 ગ્રામ ચાંદી 245 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો આજે 1960 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2450 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24500 રૂપિયા અને કિલો ચાંદી 2,45,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર ઘટાડો થયો હતો અને પ્રતિ 1 કિલોએ 5,000 રૂપિયાનો આજે ચાંદીની બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ બાબતે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,380 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,07,040 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,33,800 અને 100 ગ્રામ સોનું આજે 13,38,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 19,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ બાબતે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,596 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,16,768 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,45,960 અને 100 ગ્રામ સોનું 14,59,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 20,700 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ બાબતે તો 18 કે સોનાના ગ્રામનો ભાવ 10,949 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 87,592, 10 ગ્રામ સોનું 1,09,490 અને 100 ગ્રામ સોનું આજે 10,94,900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 15,500 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ફરી એકવાર બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. સોના સાથે ચાંદીની બજારમાં પણ જબરજસ્ત રીતે કડાકો થયો છે. મુખ્ય કારણ જોવા જઈએ તો તે વૈશ્વિક પરિસ્થિતિઓમાં ફરીથી માહોલ છે તે બગડ્યો છે, જેની અસર ફરી એકવાર માર્કેટ ઉપર જોવા મળી રહી છે. ગઈકાલે થોડો સામાન્ય એવો સુધારો માર્કેટમાં જોવા મળ્યો હતો, પરંતુ તે સુધારો ના કહી શકાય તે પ્રકારનો સુધારો આજે ખાસ કરીને તોડી અને માર્કેટ છે તે આજે ફરી એકવાર જોરદાર ઘટાડા તરફી માહોલ બનાવી દીધો છે. મુખ્યત્વે હજી ડોનાલ્ડ ટ્રમ્પ છે તે સંપૂર્ણ રીતે યુદ્ધ બંધ કરે તે પ્રકારની શક્યતાઓ દેખાતી નથી. અત્યારે ભલે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ હોય, પરંતુ હજી પણ માહોલ જે છે તે વૈસે એટલે કે જેવો હતો તેવો જ અત્યારે જોવા મળી રહ્યો છે. કારણ કે હજી પણ બંને દેશો સંપૂર્ણ રીતે એક પ્રકારે જોવા જઈએ તો સંમત થયો હોય તેવું લાગતું નથી. ચોક્કસપણે તેમને હસ્તાક્ષર કરી દીધા છે, પરંતુ અત્યારે હજી એક પ્રકારે તેમના મનમાં આ બાબતે થોડી યુદ્ધ બાબતે હજી પણ જિજ્ઞાસા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે લાગી રહી છે. અને અન્ય તરફ ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયામાં ફરી એકવાર ધીમી ગતિએ નબળાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.